ભરૂચમાં એમબીબીએસ ઇન્ટર્ન તબીબોની સ્ટાઇપન્ડ વધારા માટે હડતાળ ₹15,300ના સ્ટાઇપન્ડ સામે 21,800ની માંગ કરાઈ। 150થી વધુ ઇન્ટર્ન તબીબોનું શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન। ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનો વિરોધ। વધતી મોંઘવારીને પગલે સ્ટાઇપન્ડમાં વધારો કરવા માંગ કરાઈ છે। મેનેજમેન્ટ સાથે બેઠક યોજી ઉકેલ લાવવાની પણ ક્યાંક ખાતરી અપાઈ છે। સ્ટાઇપન્ડ મુદ્દે તબીબી વિદ્યાર્થીઓ અને કોલેજ મેનેજમેન્ટ આમને સામને આવી ગયા। 2 મહિનાથી અમે અમારી ઇન્ટર્નશિપ શરૂ થઈ ગઈ છે। 2 મહિનાની ઇન્ટર્નશિપ થઈ ગઈ તો અમારું સ્ટાઇપન્ડ નહોતું આવ્યું, તો અમારું 9 તારીખે જો સ્ટાઇપન્ડ આવ્યું તો અમારા સ્ટાઇપન્ડમાં 15,300 જેટલું અમારું સ્ટાઇપન્ડ આવ્યું। તો આગલા બેચનું અમારું જે સિનિયર હતું એમને 14,800 હતું, મીન્સ અત્યારે અમારું 500 વધીને 3% જેટલું ઇન્ક્રીમેન્ટ કર્યું છે। તો રિમેનિંગ જે 20% ઇન્ક્રીમેન્ટ છે એના માટે અમે બધા સ્ટુડન્ટ 200 સ્ટુડન્ટ સ્ટ્રાઇક પર બેઠેલા છે। અમે વીએનએસ જે યુનિવર્સિટીની અંદર આવીએ છીએ એની અંદર જેટલી પણ કોલેજ આવે છે એ બધાનું સ્ટાઇપન્ડ 21,800 છે। તો અમારી એ જ ડિમાન્ડ છે કે અમારું સ્ટાઇપન્ડ 21,800 થઈ જાય અને અમે ડિમાન્ડ લેટર આજે આપેલું છે, તો એના રિલેટેડ હજી મેનેજમેન્ટ અમને કોઈ રિપ્લાય નથી આવેલો। અને એમનું એક એવું હતું, એ લોકોની એક એપ્લિકેશન એવી હતી કે અમને સ્ટાઇપન્ડમાં વધારો કરી આપો। ગયા વર્ષે જે પહેલી બેચ હતી અમારી એનું સ્ટાઇપન્ડ હતું ₹14,800 અને આ લોકોએ મને એપ્લિકેશન આપી। એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મિટિંગ થઈ। મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ ₹500નો વધારો કરીને આપ્યો। જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5 એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો। હાલનું સ્ટાઇપન્ડની રકમ છે ₹15,300। અમે બહુ વખત શાંતિથી વાત કરેલી છે કે અમને સ્ટાઇપન્ડ વધારી દો। પેલા ગયા યરમાં 14,800 હતું અને અત્યારે અમારું ₹500 સ્ટાઇપન્ડ વધારેલું છે। અમારી ડિમાન્ડ એવી છે કે એનએમસીના રૂલ પ્રમાણે અમને 21,800 મળવા જોઈએ, જે અત્યારે અમારે બહુ વર્કલોડ છે, બધી ઓપીડી અને બધું ઇન્ટર્નથી ચાલે છે, તો અમારે અમારા વર્ક પ્રમાણે અમને સ્ટાઇપન્ડ જોઈએ છે। જે અમે બહુ શાંતિથી વાત કરીને ઘણી વખત સમજાવેલું છે પણ અમે માનતા નથી અને એ લોકો ધમકી પણ આપે છે કે જે 500 વધાર્યા છે એ પણ અમે ઘટાડી દેશું।